તારીખ 23 મે એટલે મંગલકારી દિવસ, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો પ્રાગટ્ય દિન। અને આજનો દિવસ તો એવો છે કે સમગ્ર વડોદરાજનને હરિપ્રસાદ સ્વામીજી મહારાજે આ કર્મભૂમિ બનાવી છે, એમની પોતાની સાધના ભૂમિ બનાવી છે। હજારો ને લાખો યુવાનોને હરિભક્તોને હરિપ્રસાદ સ્વામીએ પ્રેમ આપીને સાચા માર્ગે વાળ્યા છે। એ ભૂમિ પર આજના મંગલકારી દિવસે પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજના સાનિધ્યમાં સમગ્ર હરિપ્રબોધમ પરિવાર એ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો પ્રાગટ્ય દિન ઉજવી રહ્યો છે। ત્યારે અમે સૌ ધન્યતા અનુભવીએ છીએ અને સમગ્ર વડોદરા જનતાને પણ એવી પ્રાર્થના કરીએ છીએ કે આજના દિવસે આપ સૌ પણ આ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના ઋણને અદા કરવાના હેતુથી એમના યુગ કાર્ય અને એમના જીવન કાર્યને સંભાળતા સાચા અર્થમાં કૃતજ્ઞતા અનુભવીએ એવા મંગલકારી દિવસના આજે આપ સૌને પણ અમારા જય સ્વામિનારાયણ। સૌ પ્રથમ તો સૌને જય સ્વામિનારાયણ। આજે બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો 92મો પ્રાગટ્ય પર્વ વડોદરાની ધરતી પર કારેલી બાગમાં ઉજવી રહ્યા છે। પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના વારસ પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ પ્રબોધ જીવન સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં આજે દિવ્ય અને ભવ્ય સમારંભ વડોદરા શહેરમાં ઉજવાઈ રહ્યો છે। વડોદરા શહેરના સંતો, રાજકીય આગેવાનો બધા જ લોકો ઉપસ્થિત રહ્યા છે। પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ચરણોમાં અને પ્રબોધ સ્વામીના ચરણોમાં વંદન કરું। જય સ્વામિનારાયણ। પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના 52મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજે હરિપ્રસાદ સ્વામીના યાદમાં એમને વંદન કરવા માટે અહીંયા અંબાલાલ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે। એમની ઉજવણીનું આયોજન કરવામાં, ઉજવણી એક માર્ગદર્શક તરીકે એમને જે આપી છે, જે બોધ આપ્યો છે, સમાજને સંગઠિત કરીને, એકત્રિત કરીને બધા સંચારમાં જીવન જીવે એ પ્રકારનું હરિપ્રસાદ સ્વામીજીના 52મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજે અહીંયા પ્રોગ્રામ હરિપ્રબોધન પરિવાર તરફથી અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે।